વડોદરા શહેરમાં 2 દિવસથી વરસતા વરસાદને લઈને આજવા ડેમની સપાટીમાં વધારો જોવા મળ્યો હતો, જેથી આજવા ડેમમાંથી પાણી છોડતા વિશ્વામિત્રી સપાટી પણ વધારો જોવા મળ્યો હતો, જેને લઈને અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. ત્યારે ઉંડેરા વિસ્તારમાં તળાવ ફાટવાથી આજુબાજુના વિસ્તારમાં પાણી ઘૂસી ગયા હતા, જેને લઈને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આજે ઉંડેરા તળાવ ખાતે વડોદરા મહાનગરપાલિકા કમિશનર મહેશ બાબુએ ઉંડેરા તળાવની મુલાકાત લીધી હતી અને સાથે જ જે વિસ્તારમાં પાણી ભરાયા છે તેને પણ તેઓને મુલાકાત લીધી હતી. તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવાનો આદેશ આપ્યો છે. આ ઉંડેરા તળાવની મુલાકાતે આવેલ કમિશનર મહેશ બાબુ તથા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેઓ રોકડિયા અને કાઉન્સિલર અને વડોદરા મહાનગરપાલિકાની ટીમે સાથે રાખી ઉંડેરા તળાવની મુલાકાત લીધી હતી. સમગ્ર મામલે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર મહેશ બાબુએ જણાવ્યું કે મીડિયા સમક્ષ માહિતી આપી હતી. આવ્યો એક નટુભાઈ સર્કલ અને ચકલી સર્કલમાં ધારાસભ્યશ્રી જોડે વાત થઈ હતી. એમાં થોડું ઇશ્યુઝ છે. એ આપણે ડિવોટરિંગ પમ્પ્સ લગાવીને કામ ચાલી રહ્યા છે. અત્યારે અમે નિરીક્ષણ માટે અંદર જઈ રહ્યા છે, એટલે જઈને ફૂડ પેકેટ્સ પાણીનું સપ્લાયસ બધું આપવાનું નક્કી કર્યું છે. એટલે જઈ આવ્યા પછી હું કહી શકો છો. મોટા ભાગમાં સિટીમાં ઇશ્યુઝ નથી. 1-2 આઉટસાઇડ જગ્યામાં પ્રોબ્લેમ છે, એને પહોંચી વળવા માટે અમે કામગીરી કરી રહ્યા છીએ. અત્યારે 2 સોલ્યુશન કરવું પડે, શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ. શોર્ટ ટર્મ સોલ્યુશન માટે આ પાણી ઉતરે એટલે લોકો કંઈ પાળો તોડવાનું વાત કરી રહ્યા છે. કાર્ય પછી ફરી પણ કન્સ્ટ્રક્ટ કરવું પડે, કારણ કે ડ્રેનેજ પાણી પછી મિક્સ ના થઈ જાય. અને લોંગ ટર્મ માટે રોડ રસ્તાની વાત છે. એ લોકો પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ તરફથી પ્લાનિંગ કરી રહ્યા છે. 3 રોડ છે. આ 3 રોડનું પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ ચોમાસા પછી કરવામાં આવશે. આનું કદાચ હાઈ રાઇઝ કરવું પડશે એવું લાગે છે. કદાચ એલિવેટેડ કોરિડોર કરવું છે કે નથી એક પર એક્સપ્લોર કરી લઈએ. કન્સલ્ટન્ટ અને એન્જિનિયરિંગ ટીમ સાથે ચર્ચા કરીને એનું સોલ્યુશન કરશું. અઠવાડિયા 10 દિવસ પછી અમે પાણી ઉતરી જાય પછી આનું નિરીક્ષણ કરીને પ્લાન કરી દઈએ છીએ. મારા સમયમાં પહેલી વખત હું જોઈ રહ્યા છું, એટલે સોલ્યુશન લાવવા માટે અમે પ્લાનિંગ કરીએ છીએ. અમે ચોક્કસ વી વિલ ટ્રાય ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ. બીજું મારા છે આ ઉંડેરા અને કરોડિયા કઈ ઉંડેરા અને કરોડિયામાં જે પાણી ભરાય છે એમાંના માટે પંચવટી પાસેથી આપણે એક રસ્તો આપ્યો છે. આરસીસી રોડ અમુક લેવલે મેન્ટેન કરીને આમ લઈ લો તો રોડ વાહન વ્યવહાર ચાલુ થાય. બેઝિક પ્રોબ્લેમ છે, આ લોકો ડૂબી જાય છે. તો આનો ઇમિડિયેટ સોલ્યુશન છે. જ્યાં સુધી આગળની ચેનલ આપણે ક્લિયર હવે આગળની ચેનલ લાસ્ટ યર હોસ્પિટલાઇઝ ઘરમાં હતું, રાઈટ. અમે લોકો હાથમાં કરીને દર્દીને લઈ ગયા. સાહેબ સિચ્યુએશન આવતી પાણી ભરાય છે કેટલા આખું કટ ઓફ જેવું થઈ જાય. આપણે એક વસ્તુ તો કે આરસીસી રોડ નાખવું પડે. પાણીની એક તો આપણે આ 6-8 મહિનામાં નાખીએ. ઠીક, બરાબર છે. નીચે કલવટ છે તો તમે મોટા કરી દો એટલે થઈ જાય. બસ એમાં પ્લાનિંગ શરૂ કરો. Thank you.